વર્ષની બાળકીની દીક્ષાને લઈને સર્જાયેલો વિવાદ હવે સુરત ફેમિલી કોર્ટના આંગણે પહોંચ્યો છે। 7 વર્ષની બાળકીની દીક્ષા અટકાવવાના મામલે ફેમિલી કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે। ફેમિલી કોર્ટે બાળકીની દીક્ષા પર તાત્કાલિક રોક લગાવી છે અને કોર્ટની પરવાનગી વગર બાળકીની દીક્ષા આપી શકાશે નહીં તેવો સ્પષ્ટ આદેશ આપ્યો છે। આ મામલે બાળકીના પિતાએ દીકરીની દીક્ષા રોકવા માટે સુરત ફેમિલી કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી। કોર્ટ દ્વારા પિતાને એફિડેવિટ રજૂ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે। કોર્ટે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો કોર્ટની મંજૂરી વગર દીક્ષા કરાવવામાં આવશે તો દીક્ષા અપાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આગામી 8 ફેબ્રુઆરી 2026ના રોજ મુંબઈમાં યોજાનારા 63 સામૂહિક દીક્ષા સમારોહમાં સુરતની 7 વર્ષની બાળકીની દીક્ષા અપાવવાનું માતા દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું। ફેમિલી કોર્ટના આ નિર્ણયથી સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। 7 વર્ષની દીકરી માટે પિતાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે। પિતા ઈચ્છતા હતા કે મારી દીકરી દીક્ષા ના લે, એ જીત પર માતા પિયર ચાલી ગયેલી હતી। માતા જબરજસ્તીથી દીકરીને દીક્ષા આપવા માંગતી હતી, જેથી પિતા નાખુશ થઈ ગુરુજી પાસે વિનંતી કરવા ગયેલા હતા, પરંતુ તેમ છતાં માતા માનેલી ન હતી અને તે તેના ભાઈ સાથે જઈ અને મુહૂર્ત પણ લઈ આવેલી હતી, જેથી નામદાર કોર્ટની અંદર પિતા દ્વારા અરજી કરવામાં આવેલી હતી। આજ રોજ હિયરિંગ હતું, જેની અંદર માતાનું અંડરટેકિંગ નામદાર કોર્ટે માંગ્યું છે કે કોઈ પણ દીક્ષાનો પ્રસંગ 8 તારીખ સુધી કરવા દેવામાં નહીં આવે અને માતાએ આવું અંડરટેકિંગ નામદાર કોર્ટને જાહેર કર્યું। દલીલો શું રહી હતી? દલીલો એવી રહી હતી કે દીક્ષા નહીં કરવામાં આવે અને ગુરુજી ભગવંતોએ જે સમાધાનની ભૂમિકા ભજવી છે પિતાને સમજાવ, પરંતુ તે તદંતર ના પાડી દીધેલી હતી અને પિતાએ જણાવ્યું કે મારી દીકરીને હું દીક્ષા આપવા માંગતો નથી, આજ નહીં અને કાલે મોટી થશે તો પછી એની ઈચ્છાથી રહે તો મને કોઈ વાંધો પણ નથી। કઈ તારીખ પડી? 2 તારીખે નામદાર કોર્ટની અંદર હિયરિંગ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।